તો મિત્રો તમને બધા લોકોને ખબર હતી કે થોડાક દિવસ પહેલાં જે આ મિત્રો વાત કરીએ તો અંબાજી ખાતે હજારોની સંખ્યામાં લોકો છે એ પદયાત્રા કરીને મિત્રો ચાલીને જતા હતા। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ કંચના માતાના મઢમાં મિત્રો વાત કરીએ તો લોકો છે એ ઉમટ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે કંચથી 80 કિલોમીટર દૂર આવેલું મિત્રો વાત કરીએ તો માતાના મઢે ભાઈ દર વર્ષે મિત્રો લોકો ચાલીને પોતાની માનતાઓ પૂરા કરવા અને મિત્રો દર્શન કરવા જાય છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં અંબાજી ખાતે અને મિત્રો વાત કરીએ તો માતાના મઢ ખાતે મિત્રો લોકો છે એ સંઘ કરીને ચાલીને જતા હોય છે। એક સાથે મિત્રો હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો તમે ત્યાં જતા હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે મિત્રો રસ્તામાં કંઈ પણ જાનવરો જોવા મળી શકે છે। જેવી રીતે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ રસ્તામાં હજારોની સંખ્યામાં લોકો ચાલીને જતા હોય છે, તે લોકો માટે મિત્રો વાત કરીએ તો સેવાઓ પણ ઘણી બધી જોવા મળી રહી છે। સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે। સાથે મિત્રો વાત કરીએ તો તમે ત્યાં જતા હો તો મિત્રો સૌથી પહેલાં તો આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે મિત્રો તમે બધા ના જતા હોય તો એક સાથે ચોરીઓ પણ ઘણી બધી થતી હોય છે અને એક્સિડન્ટો પણ ખાસ કરીને થતા હોય છે, તે પણ સાવચેતી રાખજો। સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે પહેલાં તમને બધા લોકોને ખબર છે કે અંબાજી ખાતે પણ હજારોની સંખ્યામાં લોકો ગયા હતા અને ત્યાં મિત્રો એક્સિડન્ટો પણ જોવા મળ્યા હતા। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો માતાના મઢે આવું ન થાય તે માટે તમે ખાસ કરીને સાવચેતી રાખજો અને કમેન્ટમાં આશાપુરામાં લખવાનું બિલકુલ ભૂલો નથી, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ભવ્ય ત્યાં મિત્રો સ્વાગત છે માતાજીઓ। જે રીતે મિત્રો વાત કરીએ તો ત્યાં સૌથી મોટા એમ કીધું દર્શન કરવા માટે લોકો પણ આવતા હોય છે એક સાથે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે પ્રથમ નોરથી મિત્રો માતાજીના મઢે ભાઈ એમ કીધું સાથે મિત્રો વાત કીધું ત્યાં ભવ્ય મિત્રો એમ કીધું સ્વાગત માટે મિત્રો મોટા એમ કીધું મેળાઓ સાથે મિત્રો વાત કરીએ તો ભવ્ય સ્વાગત માટે લોકો છે એ મિત્રો રસોડું સાથે મિત્રો લોકો છે એ ઘણા બધા ત્યાં જોવા મળતા હોય છે। તો તમારા વિડીયો વિશે શું કેવું છે, વિડીયો બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।